રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા બાબતે અપાયેલી નોટિસનો મામલો ગરમાયો છે। તંત્ર દ્વારા દબાણકર્તાઓને પોતાની માલિકીના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવતા સ્થાનિકોમાં દોડધામ મચી છે, જેના પ્રતિસાદ રૂપે રહેવાસીઓએ વર્ષો જૂના લાઇટ બિલ, વેરા બિલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ સત્તામંડળ સમક્ષ રજૂ કર્યા। આ તકે તંત્રએ ખાતરી આપી છે કે દબાણ કરનારા તમામ પક્ષોની રજૂઆતો યોગ્ય રીતે સાંભળવામાં આવશે અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। આ મામલે હાલ જંગલેશ્વરમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1350થી વધુ મિલકતો છે જે દબાણ કરવામાં આવ્યું છે તેવું વહીવટી તંત્ર દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી છે। સાથે સાથે જે લોકોના અહીંયા પુરાવા હોય, લાઇટ બિલ હોય, વેરા બિલ હોય કે સૂચિત કે અન્ય કોઈ વસ્તુના પુરાવા હોય તો તેમને અહીં મામલતદાર કચેરીએ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈ અરજદારો અહીં પહોંચ્યા છે। જે લોકોએ દબાણ કર્યું છે તે અહીં પહોંચ્યા છે અને પોતાના જે પુરાવા છે તે રજૂ કરી રહ્યા છે। જે અરજદારો છે તેની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? સૂર્યસેન તથાગત છે। સૂર્યસેનભાઈ, તમે અહીંયા કેટલા વર્ષોથી રહ્યો છો? ત્યાં મારા બાપ દાદા વખતના એટલે 70 વર્ષ જેવું થઈ ગયું। અત્યારે શું નોટિસ આપવામાં શું આવી છે? અત્યારે નોટિસ એવી આપવામાં આવે કે તમારે જે ટીપી 6 આવે છે એટલે તમારે ડિમોલેશન કરવામાં આવશે બધું અને રિવરફ્રન્ટ કરવાનું છે। શું માગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે કદાચ તમારે રિવરફ્રન્ટ કરવું હોય તો રિવરફ્રન્ટ પૂરતું જે નદી કાંઠો છે ને એટલું જ તમે કદાચ તોડો અને અથવા તો રોડ ઉપર જે કાંઈ રોડ પૂરો કરવાનો થતો એટલું કરું તો તમે બધું પાડવાનું જે નોટિસો બધી 1300 ઉપરથી નોટિસો આપી એટલી બધી નોટિસો આપી અને બધાને લાગે લોકોને મકાન પાડી અને ઘર વિહોણા કરવા તો એ કેમ વ્યાજબી લાગે? અને બધા ગરીબ માણસો જ રહે છે ત્યાં અને તાત્કાલિક અત્યારે ક્યાં જશે એમ? તમે શું શું પુરાવા અહીંયા રજૂ કર્યા? અમારી પાસે જે એમને પહેલાં વેરા બિલ આપતા હોય એ છે, લાઇટ બિલ છે અને મકાનના દસ્તાવેજ તો અમારી પાસે હોય, મફતિયું છે એટલે મકાનના દસ્તાવેજ તો હોય નહીં, તો બીજું અમારી પાસે શું હોય? અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આ તે એટલા સમયથી રહી છે એ બધા જે ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ છે અમારી પાસે। અન્ય લોકો પણ આપણી સાથે છે। શું નામ આપનું? રાઠોડ રાજેશભાઈ। તમે અહીંયા કેટલા વર્ષોથી રહ્યો છો? હું 30 વર્ષથી રહું છું। શું કામ કરો છો? હું અત્યારે મજૂરી કામ કરું છું, વિકલાંગ છું હું। શું તમને શું નોટિસ આવી છે? નોટિસ આવી મકાન પાડવાનું। તો શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે મકાન પાડો તો અમને કોઈ વાતનો વાંધો નથી કે અમને ગમે કંઈક રહેવાની વ્યવસ્થા કરાવી દો અને અમને ક્યાંક ફ્લેટ ક્વાર્ટર અપાવવા, અમારી માંગ એ છે। આ હતા જે 1300 પરિવારો છે ત્યાં જે રહે છે તેમણે એવી માંગ કરી છે કે ભાઈ અમને જો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અથવા જે ત્યાં ડિમોલેશન ઓછા પ્રમાણમાં થાય અને જો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો એ માંગ કરી। આ અંગે હાલ મામલતદાર કેમેરા સામે કંઈ પણ કહેવાનું ના પાડી રહ્યા છે, પરંતુ તેમણે એ સ્વીકાર્યું છે કે આ મામલે અમે જે નોટિસો આપી છે તેના જવાબો લોકો પાસે લઈ રહ્યા છીએ જે દબાણ કર્યું છે। સાથે સાથે આ અંગે નિયમ અનુસાર સુનાવણી થશે અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।